કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે નોર્માલિટી વિશેનો અભ્યાસ કર્યો અને તેના રિલેટેડ સૂત્રો જોયા. હવે જો આજનો આપણો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન અને તત્વયોગમિતિ. તો પ્રથમ આપણે જે જોવાનું છે તે છે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન જોવાનું છે. ધોરણ 10ની અંદર તમે પ્રક્રિયાને સંતુલન કઈ રીતે કરવું તે શીખી જ ગયા છો, છતાં આપણે થોડુંક એનું રિવિઝન કરી નાખીએ. રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરશો એટલે તમે શું કરશો? પ્રક્રિયક સાઈડ અને નિપજ સાઈડ પરમાણુઓની સંખ્યા કેવી થઈ જવી જોઈએ? સમાન થઈ જવી જોઈએ. તો આખી રિએક્શન છે તે સંતુલનમાં આવી તેમ કહી શકાય. તો આપણે શરૂ કરીએ. જો સાવ ઇઝી છે. પ્રથમ રિએક્શન જુઓ તમે, શું આપેલું છે? પ્રક્રિયક સાઈડ આપેલો છે H2 + Cl2. હાઇડ્રોજન જ્યારે ક્લોરિન સાથે પ્રક્રિયા કરે અને નિપજ શું આપે? હાઇડ્રોક્લોરિક એસિડ આપે છે. તો હવે જુઓ તો પ્રક્રિયક સાઈડ અને નિપજ સાઈડ પરમાણુની સંખ્યા સેમ છે. અહીંયા જુઓ પ્રક્રિયક સાઈડ હાઇડ્રોજન 2 છે, જ્યારે નિપજ સાઈડ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 1 જ છે. સેમ અહીંયા જુઓ ક્લોરિન કેટલા છે? 2. અહીંયા ક્લોરિન કેટલા છે? 1 જ છે. તો આપણે રિએક્શનમાં શું કરશું? અહીંયા તમે આગળ 2 સહગુણક મૂકી દો તો પ્રક્રિયા કેવી થઈ ગઈ? સંતુલિત થઈ ગઈ. જો અહીંયા હાઇડ્રોજન 2 છે તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? અહીંયા 2 થઈ ગયા. ક્લોરિન ડાબી સાઈડ 2 છે તો જમણી સાઈડ ક્લોરિન કેટલા થઈ ગયા? 2 થઈ જશે. તો આ રીતે તમે રિએક્શનને સંતુલિત કરી શકો. હવે બીજી રિએક્શન જુઓ છો, કાર્બન + O2 શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. જો પ્રક્રિયક સાઈડ કાર્બનની સંખ્યા 2 પણ નિપજની સાઈડ કેટલા છે? 1 જ છે. ઓક્સિજન અહીંયા 2 છે, નિપજ સાઈડ ઓક્સિજન કેટલા છે? 2. તો ઓક્સિજનની સંખ્યા તો સેમ જ છે, પણ કાર્બન અહીંયા 2 છે, નિપજ સાઈડ 1 જ છે. તો એક કામ કરીએ, પ્રક્રિયક સાઈડ 2 કાર્બન હોય તો નિપજ સાઈડ કેટલા મૂકવા પડે? 2 કાર્બન મૂકવા પડે. તો હવે શું થશે? જો તો નિપજ સાઈડ જોશો તો ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? જો 2 તો હતા પણ ગુણ્યા તમે કેટલા કર્યા? 2. તો ટોટલ ઓક્સિજનની સંખ્યા થઈ ગઈ 4, જ્યારે પ્રક્રિયક સાઈડ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 2. તો તમે અહીંયા કેટલા મૂકી દેશો? 2 મૂકશો તો રિએક્શન કેવી થઈ જશે? સંતુલિત થશે. એવી જ રીતે તમે આગળ વધો. જો H2 + O2 શું આપે છે? H2O આપે છે. તો પ્રક્રિયક સાઈડ હાઇડ્રોજનની સંખ્યા 2, નિપજ સાઈડ હાઇડ્રોજન કેટલા છે? 2 જ છે. પ્રક્રિયક સાઈડ ઓક્સિજન 2 પણ નિપજ સાઈડ ઓક્સિજનની સંખ્યા ઘટી ગઈ. જો કેટલા છે? 1 જ છે. તો અહીંયા 2 છે તો આ સાઈડ આપણે 2 લાવવા પડશે. તો અહીંયા તમે કેટલા મૂકશો? 2 મૂકશો એટલે ઓક્સિજનની સંખ્યા કેવી થઈ ગઈ? સંતુલિત થઈ ગઈ. તો પાછો એક પ્રશ્ન આવશે. જો હાઇડ્રોજન અહીંયા કેટલા થઈ ગયા? 2 તો હતા, ગુણ્યા 2 કર્યા એટલે ટોટલ 4 હાઇડ્રોજન થયા. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 જ છે. તો આની આગળ તમે કેટલા મૂકશો? 2 મૂકી દો. જો પ્રક્રિયા આખી સંતુલિત થઈ ગઈ. જો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? પ્રક્રિયક સાઈડ 4. તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયક સાઈડ 2 છે, નિપજ સાઈડ ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2 જોવા મળે. આગળ વધીએ. જો કોપર + O2 તેમાંથી નિપજ મળે છે CuO, કોપર ઓક્સાઇડ. જો પ્રક્રિયક સાઈડ ઓક્સિજનની સંખ્યા 2 છે, જ્યારે નિપજ સાઈડ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 1. અહીંયા તમે કેટલા મૂકી દેશો? 2 મૂકી દો. જો ઓક્સિજનની સંખ્યા સરખી થઈ ગઈ, પણ પાછો આપણે ફેરબદલ કરવો પડશે કે નિપજ સાઈડ કોપર 2 થઈ ગયા. અહીંયા તો કેટલા? 1 જ છે. તો અહીંયા કોપર કેટલા લઈ લેશું આપણે? 2. તો હવે તમે જોશો તો પ્રક્રિયા આખી સંતુલન અવસ્થામાં થઈ ગઈ કે પ્રક્રિયક સાઈડ તે અને નિપજ સાઈડ તે પરમાણુઓની સંખ્યા કેવી થઈ ગઈ? સંતુલિત થઈ છે. અહીંયા જો N2 + O2 શું આપે છે? N2O આપે છે. હવે તો તમને આવડશે. જો ઓક્સિજન પ્રક્રિયક સાઈડ 2 છે, નિપજ સાઈડ 1 છે, તો અહીંયા કેટલા મૂકી દઈએ? 2 મૂકી દઈએ. તો ઓક્સિજન તો 2 થઈ ગયા પણ નાઇટ્રોજન પાછા 4 થઈ ગયા. જો તો 2 તો હતા, એને ગુણ્યા 2 એટલે 4. તો અહીંયા 2 છે તો અહીંયા તમે શું મૂકી દેશો? 2 વધારે મૂકી દો આગળ એટલે 2 દુ 4. તો આ સાઈડ 4 નાઇટ્રોજન થઈ ગયા, આ સાઈડ કેટલા થઈ ગયા? 4 નાઇટ્રોજન થશે. હવે જો N2 + H2 એમાંથી શું આપે? એમોનિયા આપે છે. આ રિએક્શન તમારા માટે IMP છે. જો આના આધારિત ઘણા MCQ અને એક્ઝામ્પલ પણ પૂછાય છે અને 10મા ધોરણની અંદર તમે ભણી પણ ગયા છો. જો આ એમોનિયા બનાવવાની હેબર વિધિ છે. વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન વાયુ એ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે અને એમોનિયા વાયુ બનાવે. આ રીતે તમે લખી શકો. આ કઈ પદ્ધતિ છે? હેબર પદ્ધતિ છે. તો હવે જુઓ તમે, નાઇટ્રોજન પ્રક્રિયક સાઈડ કેટલા છે? 2. નિપજ સાઈડ કેટલા છે? 1 જ છે. તો સંતુલિત કરવા માટે અહીંયા કેટલા મૂકી દઉં? 2. તો તમે જોઈ શકો છો અહીંયા નાઇટ્રોજન છે 2 થઈ ગયા, નિપજ સાઈડ 2 થઈ ગયા. હાઇડ્રોજનની સંખ્યા નિપજ સાઈડ કેટલી થઈ? જો તો 3 × 2 એટલે 6.
અહીંયા હાઇડ્રોજન માત્ર 2 છે, તો અહીંયા આગળ કેટલા મૂકી દઈએ? 3 મૂકી દઈએ તો પ્રક્રિયા આખી કેવી થઈ જશે? સંતુલિત થશે. એવી જ રીતે બીજો જો એક્ઝામ્પલ જોઈએ, જો એના પછીની રિએક્શન જો કાર્બન પ્લસ H2 એમાંથી શું બનાવે છે? CH4. CH4નું નામ શું છે? મિથેન. આનું નામ શું થાય? એમોનિયા. સારું, જો 7મી રિએક્શનને સંતુલિત કરીએ તો નિપજ સાઇડ હાઇડ્રોજનની સંખ્યા 4 છે, જ્યારે પ્રક્રિયક સાઇડ હાઇડ્રોજનની સંખ્યા 2. તો અહીંયા હું 2 મૂકી દઉં તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. કાર્બન તો પ્રક્રિયક સાઇડ પણ 1 છે, નિપજ સાઇડ પણ કેટલા છે? 1. તો આ રિએક્શન આખી કેવી થઈ ગઈ? સંતુલિત થઈ ગઈ. હવે આપણે 8મી પ્રક્રિયા જોઈએ. જો CH4 ને શું બોલીએ છીએ? મિથેન. મિથેનની હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને H2O છૂટો પડે. આ પ્રક્રિયા તમારા માટે ખૂબ IMP છે. આ રિએક્શનના આધારિત બુકની અંદર ઘણા બધા ક્વેશ્ચન આપેલા છે. હવે જો ઘણી વખત ક્વેશ્ચનમાં એમ પણ કીધેલું છે કે મિથેનની હવાની હાજરીમાં દહન કરતાં શું નિપજ મળે? તો જુઓ, તો આ મિથેન છે, હવાની હાજરીમાં દહન થાય એનો મિનિંગ શું? કે કોઈ પણ પદાર્થ હોય એ ક્યારે સળગે? તો તમને ખ્યાલ છે કે ઓક્સિજનની હાજરી હોય તો જ કોઈ પણ પદાર્થ સળગે. તો મિથેનનું હવાની હાજરીમાં દહન થવું એનો અર્થ એવો છે કે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. મિથેન જ્યારે સળગતો હોય ત્યારે એને ઓક્સિજનની જરૂર પડે, એટલે આ પ્રક્રિયાને તમે એમ પણ બોલી શકો કે મિથેન જ્યારે હવાની હાજરીમાં સળગે એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની શું મળશે? વરાળ મળે. હવે જો આ પ્રક્રિયાને તમે સંતુલિત કરો તો પ્રક્રિયક સાઈડ ઓક્સિજન કેટલા છે? અહીંયા જુઓ તો 2, જ્યારે નિપજ સાઈડ ઓક્સિજનની સંખ્યા અહીંયા 2 અને એક અહીંયા, ટોટલ કેટલા થઈ ગયા? 3 થયા. તો જુઓ તો અહીંયા ઓક્સિજનની સંખ્યા ઓછી છે ને, પ્રક્રિયક સાઈડ 2 છે, જ્યારે નિપજ સાઈડ કેટલા છે? 3. તો એક કામ કરું, જો અહીંયા હું આગળ 2 મૂકી દઉં તો પ્રક્રિયક સાઈડ ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? જો 2 × 2 એટલે 4. નિપજ સાઈડ ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ? 2 ઓક્સિજન અહીંયા, 1 ઓક્સિજન અહીંયા, 3 થઈ. તો પાછું નિપજ સાઈડ 1 ઓક્સિજનનો ઘટાડો થઈ ગયો. તો શું કરશો તમે? જો કાર્બન અહીંયા 1 જ છે, કાર્બન અહીંયા 1 જ છે, અહીંયા તમે 2 મૂકશો તો ઓક્સિજનની સંખ્યા 4 ને 5 થઈ જાય. એમ ન કરાય. જો પ્રક્રિયક સાઈડ ઓક્સિજન આપણે કેટલા રાખવાના છે? 4 જ રાખવાના છે. તો એક કામ કરીએ, આપણે અહીંયા 2 મૂકીએ. હવે જુઓ, ગણો, પ્રક્રિયક સાઈડ ઓક્સિજનની સંખ્યા કેટલી? 4. નિપજ સાઈડ ગણો તો 2 ઓક્સિજન અહીંયા છે અને 2 ઓક્સિજન અહીંયા, એટલે ટોટલ ઓક્સિજનની સંખ્યા તો સંતુલિત થઈ ગઈ. પ્રક્રિયક સાઈડે 4 ઓક્સિજન, નિપજ સાઈડ પણ 4 ઓક્સિજન થઈ ગયા. આગળ વધીએ. જો પ્રક્રિયક સાઈડ હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 4 હાઇડ્રોજન છે એ પ્રક્રિયક સાઈડ છે. નિપજ સાઈડ હાઇડ્રોજનની સંખ્યા કેટલી? જો તો 2 × 2 એટલે 4. તો હાઇડ્રોજન પણ સંતુલિત થઈ ગયા. પ્રક્રિયક સાઈડ કાર્બનની સંખ્યા કેટલી? 1. નિપજ સાઈડ પણ કાર્બનની સંખ્યા કેટલી? 1. તો આખી રિએક્શન આ રીતે સંતુલિત થશે. તમને આ રિએક્શન આવડવી જોઈએ કે મિથેનનું હવાની હાજરીમાં દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટો પડશે. હવે જો 9મી અને 10મી રિએક્શન છે એ તમારે હોમવર્કમાં જાતે કરવાની. હવે તમને પ્રક્રિયા સંતુલિત કરતા આવડવું જોઈએ. એક કામ કરજો, તમે એક વખત ફરીથી આ બધી રિએક્શન લખજો અને જાતે સંતુલિત કરવાનો પ્રયત્ન કરજો. હવે આપણે આગળ વધીએ. પ્રક્રિયાને સંતુલિત કઈ રીતે કરી શકાય તેના વિશેની માહિતી મેળવી. હવે જે આપણે સમજવાનું છે તે તત્વયોગમિતિ છે. શેના વિશેનો ખ્યાલ મેળવવાનો છે? તત્વયોગમિતિ વિશેનો ખ્યાલ મેળવવાનો છે. તો જોઈએ, જો તત્વયોગમિતિને ઇંગ્લિશમાં કહેશું સ્ટોકિયોમેટ્રી. શું કહેવાય? સ્ટોકિયોમેટ્રી. તો આને આપણે અલગ પાડીએ. જો સ્ટોકિયોનો મિનિંગ શું થાય? સ્ટોકિયોનો મિનિંગ થાય તત્વ, અને મેટ્રીનો મિનિંગ શું થશે? માપન. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે તત્વયોગમિતિ એટલે શું? તો તમે કહી શકો કે તત્વોનું માપનને શું કહેવામાં આવે? તત્વયોગમિતિ તરીકે ઓળખવામાં આવે. તો આપણે લખીએ, જો તત્વયોગમિતિ એટલે શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયામાં રહેલા
તત્વોનું માપન ને તત્વયોગ મિતિ તરીકે ઓળખવામાં આવે છે. કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા તમે લઈ લો તો તેમાં રહેલા તત્વોનું માપન તમે કઈ કઈ રીતે કરી શકો તે શું થઈ ગઈ, તે રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ તરીકે ઓળખવામાં આવશે. તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી હોય તો તેમાં રહેલા તત્વોનું માપન તમે કઈ કઈ મેથડથી કરી શકો. તો આપણે જોઈએ, જો એક એક્ઝામ્પલ લઈએ, મિથેનવાળું એક્ઝામ્પલ લઈએ. કયું લઈએ? મિથેનવાળું. જો શું થાય, મિથેન ને જ્યારે હવાની હાજરીમાં તમે સળગાવો છો ત્યારે શું થાય છે? જુઓ તો મિથેન જ્યારે હવાની હાજરીમાં સળગે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે અને સાથે સાથે શું મુક્ત કરશે? H2O પણ મુક્ત કરે. તો પહેલાં તો આપણે આ પ્રક્રિયાને સંતુલિત કરશું તો શું કરવું પડશે? જુઓ તો આગળ આપણે પ્રક્રિયાને સંતુલિત કરેલી જ છે. પ્રક્રિયક સાઈડ ઓક્સિજનની સંખ્યા 2 છે, જ્યારે નિપજ સાઈડ ઓક્સિજનની સંખ્યા 2 અહીંયા અને 1 અહીંયા, એટલે ટોટલ કેટલા થયા? 3 ઓક્સિજન થયા. તો આપણે શું કરીએ છીએ? પ્રક્રિયક સાઈડ આપણે ઓક્સિજનની સંખ્યા વધારીએ, અહીંયા આપણે 2 મૂકી દઈએ. તો જુઓ તો પ્રક્રિયક સાઈડ ઓક્સિજનની સંખ્યા 4 છે, જ્યારે નિપજ સાઈડ ઓક્સિજનની સંખ્યા 3. તો નિપજ સાઈડ આપણે ઓક્સિજનની સંખ્યા વધારી હોય તો અહીંયા કેટલા મૂકી દઈએ? આપણે 2 મૂકી દઈએ. તો તમે જોશો કે પ્રક્રિયા આખી સંતુલિત થઈ. હવે જુઓ તો કાર્બનની સંખ્યા પ્રક્રિયક સાઈડ 1, નિપજ સાઈડ પણ 1. પ્રક્રિયક સાઈડ હાઇડ્રોજનની સંખ્યા 4, નિપજ સાઈડ હાઇડ્રોજનની સંખ્યા 2 × 2 એટલે 4. પ્રક્રિયક સાઈડ ઓક્સિજનની સંખ્યા 4, નિપજ સાઈડ કેટલી? જો તો 2 ઓક્સિજન અહીંયા અને 2 ઓક્સિજન આ સાઈડ. હવે તેની ભૌતિક સ્થિતિ પહેલાં આપણે લખી નાખીએ. જો કોઈ પણ પ્રક્રિયા હોય તો તેમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોની અલગ અલગ ભૌતિક સ્થિતિ હોય. અમુક હશે એ ગેસિયસ ફોર્મમાં હોય તો તમે G દ્વારા દર્શાવશો, G. એવી રીતે ઘન હોય તો S દ્વારા દર્શાવો. ઘન માટે આપણે કયો શબ્દ વાપરીએ? સોલિડ. તો અહીંયા નીચે તમે શું લખો? S લખો. એવી જ રીતે માનો કે ઘણા બધા પ્રક્રિયકો એવાય છે કે જે પ્રવાહી અવસ્થામાં હોય તો તેના માટે તમે નીચે શું લખો છો? સ્મોલ l, એટલે કે શું છે? લિક્વિડ ફોર્મમાં હોય ત્યારની વાત છે. હવે જો મિથેન છે એ વાયુ સ્વરૂપે હોય તો અહીંયા તમે શું લખશો? ગેસિયસ ફોર્મ લખશો એટલે અહીંયા G લખશો. એવી જ રીતે ઓક્સિજન પણ કયા ફોર્મમાં હોય? ગેસિયસ ફોર્મમાં. એટલે મિથેનનું જ્યારે હવાની હાજરીમાં દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય અને સાથે સાથે પાણીની શું મુક્ત થાય? વરાળ મુક્ત થાય. અહીંયા ધ્યાન રાખજો, પાણી છે એ લિક્વિડ ફોર્મમાં હોય પણ એની વરાળ મુક્ત થાય એટલે આપણે શું લખ્યું? ગેસિયસ ફોર્મમાં મુક્ત થશે. તો આપણને એવો ક્વેશ્ચન પૂછાય કે આ જે પ્રથમ પ્રક્રિયા આપી છે એની તત્વયોગ મિતિ શું થાય? શું કીધું? આ જે રિએક્શન આપી છે તેની તત્વયોગ મિતિ શું થાય? તત્વયોગ મિતિ એટલે આપણે શું લખીએ છીએ? તત્વોનું માપન. તો આ પ્રક્રિયા ઉપરથી તમને એવું શું શું દેખાય છે કે તત્વોનું માપન તમે કરી શકો? તો એક પછી એક આપણે જોઈએ. જો શું આના ઉપરથી તમે લખી શકો? હવે જો આ પ્રક્રિયા માટે તમારે જો મોલ વિશેની માહિતી મેળવવી હોય તો મોલ મળી જાય કે ન મળી જાય? જો આ રિએક્શનને તમારે વાંચવી હોય તો તમે કઈ રીતે વાંચી શકશો? મિથેનની આગળ કાંઈ નથી એટલે શું હોય? 1 હોય. તો તમે મોલના સ્વરૂપમાં જો તમારે સમજાવવું હોય, કોના સ્વરૂપમાં? પેલું આપણે મોલના સ્વરૂપમાં સમજાવીએ તો તમે શું લખશો? જો તો આ રિએક્શનને તમારે વાંચવી હોય તો તમે એમ વાંચી શકો. આની આગળ કાંઈ નથી એટલે આપણે કેટલા લખી નાખીએ? 1. તો 1 મોલ મિથેન. મિથેનની આગળ કાંઈ નથી એટલે આપણે શું લખી નાખ્યું? 1 લખ્યું. શું લખશું? 1 મોલ મિથેન. એ ઓક્સિજનના કેટલા મોલ છે? જુઓ તો 2 મોલ છે. તો આપણે લખીએ 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડની આગળ કાંઈ નથી એટલે શું હોય? 1 હશે. અહીંયા મૂકી જ દઉં. જો મિથેનની આગળ કાંઈ નથી એટલે કોણ હોય? અહીંયા 1 હશે. શું વાંચશું આપણે? 1 મોલ મિથેન એ 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને 1 મોલ શું આપશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે અને 2 મોલ શું આપે છે? પાણી આપશે. તો આ પ્રક્રિયાની તત્વયોગ મિતિ મોલના સ્વરૂપમાં તમારે લખવી હોય તો તમે આ રીતે લખી શકો. કોઈ પણ પ્રક્રિયાને વાંચવાની આ મેથડ છે. જો કઈ રીતે આ પ્રક્રિયાને તમે વાંચશો? 1 મોલ મિથેનની 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 2 મોલ પાણીની વરાળ મળે છે. તો જુઓ તો
આ તત્વોનું માપન થઈ ગયું ને. મિથેન કેટલો થઈ ગયો? 1 મોલ. ઓક્સિજન કેટલો થઈ ગયો? 2 મોલ. કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ. અને પાણી કેટલા થઈ ગયા? 2 મોલ. તો આજે તત્વોનું માપન કરીએ છીએ કયા સ્વરૂપમાં કરીએ છીએ? મોલના સ્વરૂપમાં આપણે માપીએ છીએ. તો આ વાત તમને ક્લિયર થઈ હોય કે કોઈ પણ પ્રક્રિયા હોય તેને તમે કઈ રીતે વાંચી શકો અને તેના મોલ કઈ રીતે મેળવી શકો. હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ, જો આ પ્રક્રિયા ઉપરથી બીજું તમે શું શું માપી શકો. હવે જો મોલ ઉપરથી તમે વજન માપી શકો કે નહીં? જો મોલનું એક સૂત્ર છે કે મોલ બરાબર શું લખો છો? મોલ બરાબર વજન એના છેદમાં શું થાય? આણ્વીય દળ થાય. તો તમારે હવે વજન માપવું છે. શું માપવું છે? વજન. તો વજનને તમે સૂત્રનો કરતા બનાવો તો શું થાય? મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ ગુણ્યા આણ્વીય દળ. તો હવે આ પ્રક્રિયામાં રહેલા ઘટકોના વજન માપીએ આપણે. એટલે બીજી માપનની પદ્ધતિ આપણે જોઈએ કે વજન માપવા છે. શું માપવા છે? વજન. તો વજન શું થાય જુઓ તો, વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. તો પહેલાં લખી નાખીએ, જો મિથેનના મોલ કેટલા? 1, એને ગુણ્યા આણ્વીય દળ. મિથેનનો આણ્વીય દળ કેટલો થાય? જો કાર્બનનો પરમાણ્વીય દળ કેટલો થશે? 12. અને 4 હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 થાય, એવા 4 છે એટલે 12 + 4 એટલે ટોટલ કેટલા થશે? 16 ગ્રામ થશે. તો અહીંયા 1 લખતો નથી, સીધું અહીંયા લખી નાખું છું કે મિથેનનું વજન કેટલું થાય? 16 ગ્રામ થાય. અથવા તો તમે એમ પણ બોલી શકો, જો 1 મોલ મિથેનનું વજન કેટલું હોય? 16 ગ્રામ હોય. શા માટે? જો તો મોલ એટલે શું? મોલ બરાબર તમે શું લખી શકો? અણુભાર જેટલું વજન. ખ્યાલ આવે છે? મોલ બરાબર તમે શું લખી શકો? કોઈ પણ ઘટકના 1 મોલ લ્યો તો તમે શું લખો? કે તેના અણુભાર જેટલું વજન લઈ લો. એ શું થઈ ગયો? 1 મોલ થઈ ગયો. મેં તમને આગળ એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે લેબમાં હો અને તમને એમ કે 1 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લ્યો તો તમે કેટલું લેશો? 1 મોલ એટલે કેટલું? તેના અણુભાર જેટલું લેશો ને. એટલે તમે શું કરો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો આણ્વીય દળ ગણી નાખો. કેટલો થાય? 40 ગ્રામ થાય. 40 ગ્રામ પ્રતિ મોલ. તો તમને એમ પૂછે કે 1 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લ્યો તો તમે આન્સર શું આપશો? 40 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તમે લઈ લો, એ 1 મોલ જ કહેવાય. તો વજન એટલે શું થાય? તો 1 મોલનું વજન કેટલું થાય? 16 ગ્રામ થાય. તેના આણ્વીય દળ જેટલું વજન. હવે જો ઓક્સિજનનું વજન કેટલું થાય? 1 O2 હોય તો તમે શું લખશો? જો ઓક્સિજનનો પરમાણુ દળ કેટલો થાય? 16 થાય. પણ O2 છે, જો O2 એટલે કેટલો થઈ જશે? 32 થશે. પણ 2 મોલ છે. કેટલા છે? 2 મોલ. તો આપણે શું લખશું? 2 ગુણ્યા 32 ગ્રામ પ્રતિ મોલ. અહીંયા 2 છે એ શું લીધેલા છે? મોલ જ લીધેલા છે. અહીંયા મોલ મોલ ઉડશે તો તમારો આન્સર શું આવશે? 32 ગુણ્યા 2 કરો, શું આવે? 64. તો આપણે લખી નાખીએ, જો એનું વજન કેટલું થશે? 64 ગ્રામ. ખ્યાલ આવશે? આગળ વધીએ. જો શું થયું? 16 ગ્રામ મિથેનની 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો કાર્બન ડાયોક્સાઇડ કેટલા ગ્રામ મળે? વજન જોઈએ છે. જો કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ લ્યોનો મિનિંગ શું થાય? કે કાર્બન ડાયોક્સાઇડના આણ્વીય દળ જેટલું વજન લ્યો. કેમ કે મોલ બરાબર શું થાય? અણુભાર જેટલું વજન. મોલ કેટલા લીધા? 1 મોલ ગુણ્યા, જો વજનનું સૂત્ર છે મોલ ગુણ્યા આણ્વીય દળ. એટલે મોલ મૂક્યા 1 ગુણ્યા આણ્વીય દળ. કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય? તમે જાતે ગણજો. જો કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ થાય 44 ગ્રામ પ્રતિ મોલ. તો જુઓ તો અહીંયાથી મોલ મોલ ઉડશે. 44 ગુણ્યા 1 એટલે શું આવે? 44. તો તમારો આન્સર શું આવશે? જુઓ તો અહીંયા 44 ગ્રામ. અહીં લખીએ 44 ગ્રામ. તો જુઓ તો શું થયું? 16 ગ્રામ મિથેનની જ્યારે 64 ગ્રામ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરો તો 44 ગ્રામ તમને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે. આગળ વધીએ. પાણી કેટલા મોલ છે? 2 મોલ છે. તો વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ થાય. તો પાણીનું વજન લખીએ તો પહેલાં મોલ લખીએ. મોલ કેટલા મળ્યા પાણીના? 2. અને પાણીનું આણ્વીય દળ કેટલું થાય? H2O નું આણ્વીય દળ થાય 18 ગ્રામ પ્રતિ મોલ. આ 2 શું મળ્યા છે તમને? મોલ જ મળ્યા છે. તો અહીંયા મોલ મોલ ઉડશે તો 18 ગુણ્યા 2 કરશો એટલે તમને પાણીનું વજન મળશે. તો વજન કેટલું મળે? જુઓ તો 18 ગુણ્યા 2 એટલે 36 ગ્રામ. તો જુઓ તો
આ પ્રક્રિયા ઉપરથી તેની તત્વયોગ મિતિની જ્યારે વજનની વાત કરીએ તો વજન પણ તમે મેળવી શકો. તમે એનું માપન કરો છો. જો આ પ્રક્રિયામાં રહેલા ઘટકોના વજન માપવા હોય તો વજન પણ તમે માપી શકો. તો આ પ્રક્રિયાને હવે બીજી વાર વાંચીએ. જો કઈ રીતે વચાય. 16 ગ્રામ મિથેનની 64 ગ્રામ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરતાં 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે અને 36 ગ્રામ પાણીની શું મળે? વરાળ મળે. તો આ રીતે પણ તમે એની ગણતરી કરી શકો વજન ઉપરથી. ત્રીજું તમે શું મેળવી શકો? જો ત્રીજું તમે શું મેળવી શકો? હવે જુઓ તો અહીંયા તમે જોશો પ્રક્રિયક સાઈડ પણ અણુ જ છે અને નિપજ સાઈડ શું છે? અણુ જ છે. તો અણુની સંખ્યાનું સૂત્ર શું થાય? જુઓ તો અણુની સંખ્યા યાદ કરો આગળના લેક્ચર. અણુની સંખ્યા બરાબર શું થાય? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. આ સૂત્રો તમારે ભૂલવાના નથી. હવે જ અત્યારે મહત્વના છે આ સૂત્રનો ઉપયોગ. અણુની સંખ્યા બરાબર શું લખી શકો? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તો આ પ્રક્રિયા ઉપરથી તમને એવો ક્વેશ્ચન પૂછે કે મિથેનના અણુઓની સંખ્યા કેટલી? તો ત્રીજી તમે ગણતરી શું કરી શકો? અણુની સંખ્યાની ગણતરી પણ તમે કરી શકો. જો અણુની સંખ્યાનું સૂત્ર મેં અહીંયા લખી નાખ્યું છે કે અણુની સંખ્યા બરાબર શું થાય? ઘટકના મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તો જુઓ તો મિથેનના મોલ કેટલા છે? 1 મોલ છે. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ 1 ગુણ્યા એવોગેડ્રો આંક. તો આ પ્રક્રિયા ઉપરથી તમને એમ પૂછે કે મિથેનના અણુઓની સંખ્યા કેટલી? તો કે 1 ગુણ્યા એવોગેડ્રો આંક જેટલી. એવોગેડ્રો આંકની વેલ્યુ તમને ખ્યાલ છે કેટલી હોય? એવોગેડ્રો આંકની વેલ્યુ કેટલી છે? 6.022 ગુણ્યા 10⁻23. હવે જો આગળ વધીએ. હવે તમને એમ કીધું કે ઓક્સિજનના અણુઓની સંખ્યા કેટલી હોય? જુઓ તો અણુઓની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. મોલ કેટલા છે? 2 ગુણ્યા એવોગેડ્રો આંક એનો. તો 2 મોલ O2માં રહેલા ઓક્સિજનના અણુઓની સંખ્યા થઈ ગઈ 2 × n. અહીંયા ગુણાકાર કરવાની અત્યારે જરૂર નથી, ખાલી સમજ માટે છે કે અણુઓની સંખ્યા શું થાય. મિથેન અણુઓની સંખ્યા 1 × એવોગેડ્રો આંક થાય. ઓક્સિજનના અણુઓની સંખ્યા 2 × એવોગેડ્રો આંક થાય. જો પ્રક્રિયકના અણુઓની સંખ્યા તમને મળી ગઈ. હવે નિપજ સાઈડ આવો. જો કાર્બન ડાયોક્સાઇડના અણુઓની સંખ્યા કેટલી થાય? તો પાછું આપણે લખશું મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. કેમ કે કાર્બન ડાયોક્સાઇડના મોલ તો કેટલા છે? 1 જ છે. એવી જ રીતે આગળ વધીએ. જો પાણી કેટલા મોલ છે? 2. તો 2 ગુણ્યા એવોગેડ્રો. તો જુઓ તો આ પ્રક્રિયા તમને આપી કે મિથેનનું હવાની હાજરીમાં શું થાય? દહન થાય અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટો પડે. તો તમે આ પ્રક્રિયા ઉપરથી શું શું માહિતી મેળવી શકો? તત્વના માપન શું મેળવી શકો? મોલ વિશેની માહિતી મેળવી શકો, વજન વિશેની માહિતી મેળવી શકો અને અણુની સંખ્યા વિશેની પણ માહિતી મેળવી શકાય. આગળ વધીએ. જો બીજું તમને આમાંથી શું મળી શકે? હવે હું તમને એમ કહું કે આખી રિએક્શન છે એસટીપી એ આપેલી છે. કઈ કન્ડિશને આપેલી છે? એસટીપી. હવે એસટીપી એટલે તો તમને ખ્યાલ છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. કોઈ પણ પ્રક્રિયા જ્યારે એસટીપી એ આપેલી હોય ત્યારે તે પ્રક્રિયા માટે આપણે શું લખીએ છીએ? એનું ટેમ્પરેચર કેટલું હોય? 273 કેલ્વિન અને પ્રેશર કેટલું હોય? 1 atm હોય. અને બીજું આપણે શું લખીએ કે કોઈ પણ વાયુ જ્યારે એસટીપી એ આપેલો હોય ત્યારે 1 મોલ વાયુનું કદ કેટલું થાય? બોલો. 22.4 લિટર થાય. યાદ છે? 1 મોલ વાયુનું કદ કેટલું થાય? 22.4 લિટર થાય. અમે તમને આગળ કરાવેલું છે. એક ક્વેશ્ચન હતો કે 1 મોલ વાયુનું કદ કેટલું થાય? એક્ઝામ્પલ અહીંયા લખાવ્યા હતા. યાદ છે તમને? ત્યારે આ ક્વેશ્ચન હતો કે 1 મોલ વાયુનું એસટીપી કદ કેટલું થાય? 22.4 લિટર થાય. હું તમને એમ કહું કે આ જે પહેલી રિએક્શન આપી છે એ એસટીપી આપેલી છે. કઈ કન્ડિશને આપેલી છે? આખી પ્રક્રિયા એસટીપી થાય છે. એનો મિનિંગ શું કે આ પ્રક્રિયાનું તાપમાન 273 કેલ્વિન છે અને પ્રક્રિયાનું દબાણ 1 atm છે. તો આ પ્રક્રિયામાં રહેલા પ્રત્યેક ઘટકો કે પ્રક્રિયકો અને નિપજો તેના કદની માહિતી શું થાય? તો આપણે ચોથું લખીએ. જો એસટીપી એ વાયુ ઘટકોના કદ શું હોય? જો શું થાય? જો હવે જો તમારી પાસે એક સૂત્ર છે કે મોલ બરાબર શું લખી શકો? મોલ બરાબર એસટીપી માટે શું લખો? આપેલા વાયુનું કદ
22.4 લીટર. પણ આ સૂત્રનો ક્યારે ઉપયોગ કરશો? STPએ જ આ સૂત્રનો ઉપયોગ થાય. આ તમને યાદ હોવું જોઈએ. આગળના લેક્ચરમાં બધું જ આપણે ભણી ગયા છીએ કે મોલ બરાબર શું લખાય? આપેલું કદ છેદમાં 22.4 લીટર. તો કદને હું સૂત્રનો કરતા બનાવું છું. કદ બરાબર શું લખાય? STPએ કોઈ પણ વાયુ ઘટકનું કદ બરાબર શું થાય? મોલ ગુણ્યા 22.4 લીટર. તો જુઓ તો STPએ કોઈ પણ વાયુનું કદ બરાબર તમે શું લખી શકો? તે ઘટકના મોલ ગુણ્યા 22.4 લીટર. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કદ મેળવીએ. જો STPએ કદ મિથેન વાયુનું કેટલું થાય? તો કદ બરાબર શું લખશો? મોલ ગુણ્યા 22.4 લીટર. તો મોલ તો તમને ખ્યાલ છે કેટલા છે? 1 ગુણ્યા કેટલું થશે? 22.4 લીટર. તો મિથેન વાયુનું કદ મળી ગયું. જો 1 ગુણ્યા 22.4 લીટર. હવે ઓક્સિજન વાયુનું કદ કેટલું થાય? મોલ ગુણ્યા 22.4 લીટર. મોલ કેટલા આપ્યા છે? 2. તો લખીએ 2 ગુણ્યા 22.4 લીટર. હવે અહીંયા લખો તો કાર્બન ડાયોક્સાઇડનું કદ કેટલું થાય? 1 મોલ છે એટલે આપણે લખીએ 1 ગુણ્યા 22.4 લીટર. પાણી કેટલા મોલ છે? 2. તો 2 ગુણ્યા 22.4 લીટર. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ એક પ્રક્રિયા આપેલી હોય તો તેના ઉપરથી પ્રક્રિયાના મોલ પણ મેળવી શકો, તેમાં રહેલા ઘટકના વજન પણ મળે, અણુઓની સંખ્યા પણ મળે અને STPએ તેનું શું મળી શકે? કદ પણ મળી શકે. તો જુઓ તો આખી રિએક્શનમાં રહેલા જે ઘટકો છે અથવા તો તત્વોની શું કરી છે આપણે? માપન જ કરેલું છે. જો તો મિથેનનું માપ કેટલું આવે? 1 મોલ. એનું વજન કેટલું આવે? 16 ગ્રામ. અણુઓની સંખ્યા કેટલી આવે? 1 × એવોગેડ્રો આંક. અને 1 મોલ મિથેન વાયુનું કદ કેટલું આવે? 1 ગુણ્યા 22.4 લીટર. તો આ એક પ્રક્રિયાના આધારે તેમાં રહેલા ઘટકોનું માપન થઈ શકે માટે આ પ્રક્રિયાની શું કહેવામાં આવે છે? તત્વયોગ નીતિ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એમાં આપણે કરીએ છીએ શું? તેમાં રહેલા તત્વોનું માપન. કયું માપન કર્યું? એક મોલ વિશેનું માપ મેળવ્યું, વજનનું માપન કર્યું, અણુઓની સંખ્યાનું માપન કર્યું અને તેના કદ વિશેનું માપન જોયું. તો આ રિએક્શન ઉપરથી તમને ખ્યાલ આવશે કે અલગ અલગ પ્રક્રિયકો અને અલગ અલગ એમાંથી બનતા નિપજો તેના મોલ શું હોય, વજન શું હોય, અણુઓની સંખ્યા શું મળે અને એના કદ પણ શું મળે. હજી આપણે એક બીજું એક્ઝામ્પલ પણ જોઈએ. પહેલાં આ એક્ઝામ્પલને સરખી રીતે સમજી લો અને એક વખત તમે લખી નાખો. હવે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. પ્રક્રિયક છે તમારી પાસે એક નાઇટ્રોજન વાયુ, તેની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય છે. નાઇટ્રોજન વાયુની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય તો આગળ આપણે જોયું છે કે પ્રક્રિયાને સંતુલિત કરી હતી. નાઇટ્રોજન વાયુ જ્યારે હાઇડ્રોજન વાયુ સાથે જોડાય તો શું આપે છે? એમોનિયા. કયા ફોર્મમાં મળશે? તે પણ વાયુ અવસ્થામાં મળશે. હવે એક કામ કરશું, પછી પ્રક્રિયાને સંતુલિત કરીએ. હવે તમને આવડે છે. જો પ્રક્રિયાને સંતુલિત કઈ રીતે કરશો? પ્રક્રિયક સાઈડ 2 નાઇટ્રોજન છે, અહીંયા એક જ છે, ત્યાં કેટલા મૂકશું? 2 મૂકશું. તો જુઓ તો નિપજ સાઈડ હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ 3 × 2 = 6. અહીંયા 2 છે, ત્યાં કેટલા મૂકી દઈએ? 3 મૂકી દઈએ. તો આખી પ્રક્રિયા કેવી થઈ ગઈ? સંતુલિત થઈ. એટલે હંમેશા પહેલાં ધ્યાન રાખવાનું કે કોઈ પણ પ્રક્રિયા તમને ક્વેશ્ચનમાં આપે તો પ્રથમ તેને સંતુલિત છે કે નહીં તે ચકાસવું, અને જો સંતુલિત ન હોય તો પ્રક્રિયાને પ્રથમ શું કરશો? સંતુલિત કરવાની. તો આ એમોનિયા બનાવવાની શું છે? હેબર વિધિ છે. આ પ્રક્રિયાને તમે શું બોલશો કે નાઇટ્રોજન વાયુ એ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે અને એમોનિયાનું શું કરે? ઉત્પાદન કરે. આ સાઈડ બંને છે એ પ્રક્રિયકો છે અને એમોનિયા છે શું છે? નિપજ છે. તો આ પ્રક્રિયાની તત્વયોગ મિતિ લખો. શું કે? આ પ્રક્રિયાની તત્વયોગ મિતિ લખો. તો તમે શું કરશો? જો તત્વયોગ મિતિ એટલે શું કે પ્રક્રિયામાં રહેલા તત્વોનું શું કરવાનું છે? માપન કરવાનું છે. તો આપણે એક પછી એક જોઈએ. જો શું શું તમને ખ્યાલ આવશે. પહેલું આપણે જોઈએ મોલ વિશેની માહિતી મેળવીએ. પહેલાં શેના વિશેની માહિતી મેળવીએ? મોલ. તો જુઓ તો
N2ની આગળ કાંઈ નથી એટલે આપણે કેટલા મૂકી દઈએ? 1 મૂકી દઈએ. તો પ્રક્રિયાને વાંચવી હોય તો કઈ રીતે વાંચશો? 1 મોલ નાઇટ્રોજન વાયુ 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી અને 2 મોલ એમોનિયા વાયુ આપે છે. આ રીતે બોલાય. શું લખશું? 1 મોલ નાઇટ્રોજન વાયુ એ 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી અને શું આપે છે? 2 મોલ એમોનિયા વાયુ આપે છે. તો જુઓ, તમને મોલ વિશેનું માપન થઈ ગયું કે નાઇટ્રોજન વાયુ છે 1 મોલ લેવાનું, હાઇડ્રોજન વાયુ છે એ 3 મોલ લેવાનું, એટલે 2 મોલ તમને શું મળશે? એમોનિયા મળશે. બીજી આપણે વાત કરીએ તો શું મળશે? વજન. હવે જો તો વજન માટે શું સૂત્ર છે? વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. તો સૂત્રનો ઉપયોગ કરીને પ્રક્રિયકો અને નિપજના વજન મેળવી લઈએ. જો વજન શું થાય? જો તો N2નું વજન કેટલું થાય? વજન બરાબર થાય મોલ. મોલ કેટલા આપ્યા છે? 1 ગુણ્યા આણ્વીય દળ. N2નું આણ્વીય દળ શું થાય? જો તો એક નાઇટ્રોજન પરમાણુ હોય તો શું લખો છો? તેનો પરમાણુ ક્રમાંક 7, તો પરમાણુય દળ કેટલો થાય? 14. પણ અહીંયા 2 છે તો કેટલા થશે? અહીંયા 28. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ કે 1 મોલ નાઇટ્રોજન વાયુનું વજન થાય 28 ગ્રામ. આગળ વધીએ. જો H2 વાયુ લખીએ એનું વજન શું થાય? તો વજન બરાબર મોલ. તો મોલ કેટલા મળ્યા? 3 મોલ ગુણ્યા આણ્વીય દળ. H2 વાયુનું આણ્વીય દળ કેટલું થાય? 1 હાઇડ્રોજન હોય તેના માટે 1 બોલીએ છીએ, 2 માટે કેટલું થાય? 2 ગ્રામ પ્રતિ મોલ. હવે એકમને તમે ઉડાડો, અહીંયાથી મોલ જાય, અહીંયાથી મોલ જાય, 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6. તો અહીંયા વજન કેટલું આવશે? 6 ગ્રામ આવશે. આગળ વધીએ. જો નીપજ સાઈડ જોઈએ, મોલ કેટલા? 2 મોલ ગુણ્યા એમોનિયાનું આણ્વીય દળ કેટલું થાય? ગણો તો. એમોનિયા છે, નાઇટ્રોજનનો પરમાણુય દળ 14, 3 હાઇડ્રોજન, કેટલું થશે? 17 ગ્રામ પ્રતિ મોલ. લખીએ 17 ગ્રામ પ્રતિ મોલ. પાછા જે એકમ ઉડે છે એને ઉડાડી દઈએ. જોઈએ પ્રતિ મોલ છે એટલે છેદમાં મોલ જાય, અહીંયા મોલ જાય. 17 ગુણ્યા 2 શું થાય? 34 ગ્રામ. તો અહીંયા લખી નાખીએ કેટલા મળશે? 34 ગ્રામ એમોનિયા વાયુ મળશે. તો આ બીજી વાત થઈ વજન વિશેની. ત્રીજી આપણે વાત કરીશું અણુની સંખ્યા. અણુની સંખ્યા. અણુની સંખ્યાનું સૂત્ર શું છે? જુઓ તો અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તો અણુની સંખ્યા મેળવીએ. જો મોલ એને ગુણ્યા એવોગેડ્રો આંક કરશું. અણુની સંખ્યા બરાબર મોલ. મોલ કેટલા છે? 1, એને ગુણ્યા એવોગેડ્રો આંક. તો આ તમને નાઇટ્રોજન વાયુના શું મળી ગયા? અણુની સંખ્યા. અહીંયા શું થાય? જો તો 3 મોલ છે એટલે 3 ગુણ્યા એવોગેડ્રો આંક. અહીંયા જો કેટલા મોલ છે? 2 મોલ છે, તો આપણે લખશું 2 ગુણ્યા એવોગેડ્રો આંક. તો આ તમને અણુની સંખ્યા વિશેની પણ માહિતી મળી ગઈ. આગળ વધીએ. ચોથું, એસટીપી એ કદ શું હોય? તો જુઓ તો કદ બરાબર શું લખો છો? મોલ ગુણ્યા 22.4 લીટર. પણ આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? એસટીપી એ. તો આપણે ધારી લઈએ કે જો આખી રિએક્શન છે ગેસિયસ ફોર્મમાં છે, પણ પ્રક્રિયા જો એસટીપી કન્ડિશનમાં થતી હોય, એટલે કે આ પ્રક્રિયાનું તાપમાન કેટલું છે? 273 કેલ્વિન અને દબાણ કેટલું છે? 1 atm છે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, કેમ કે એસટીપી કન્ડિશન છે. તો કદ બરાબર શું થાય? જુઓ તો મોલ. મોલ કેટલા આપ્યા? 1 ગુણ્યા 22.4 લીટર. તો N2 વાયુનું કદ કેટલું થાય? 1 ગુણ્યા 22.4 લીટર. H2 વાયુનું કદ કેટલું થશે? 3 ગુણ્યા 22.4 લીટર. જ્યારે એમોનિયા વાયુનું કદ કેટલું થશે? 2 ગુણ્યા 22.4 લીટર. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ પ્રક્રિયા હોય તેની તત્વયોગ મિતિ કઈ રીતે મેળવી શકાય. એટલે કોઈ પણ પ્રક્રિયા તમને આપી હોય તો પહેલાં તમે એનું શું કરશો? સંતુલન કરશો. પછી એ પ્રક્રિયાના મોલ, વજન, અણુઓની સંખ્યા અને એસટીપી એ કદ મેળવી શકો. જો આ એક રિએક્શન છે એ પ્રક્રિયા ઉપરથી તમને ઘણી બધી માહિતી મળે છે. એક પ્રક્રિયાના આધારે તમને
ઘણી બધી માહિતી મળે કે તમને એક પ્રક્રિયા આપી દે તો આના વિશે તમે શું શું માહિતી મેળવી શકો. તો તમે એમ કહી શકો કે તમે કોઈ મને એક પ્રક્રિયા આપી દો તો તેના ઉપરથી હું એના મોલ પણ કહી શકું, તેનું વજન પણ કહી શકું, અણુઓની સંખ્યા પણ કહી શકું અને એસટીપી એ તે પ્રક્રિયાનું કદ શું હોઈ શકે તેના વિશેની માહિતી પણ આપી શકું. તો આ પ્રક્રિયામાં રહેલા ઘટકોના તત્વોની તમે ગણતરી કરી શકો છો. આ બધી શું થઈ ગઈ એક પ્રકાર એની તત્વોનું માપન છે. તો તમને હવે ખ્યાલ આવશે કે કોઈ પણ એક રિએક્શન ઉપરથી તેની તત્વયોગ મિતિ કઈ રીતે લખી શકાય.